હજી અને આ તમારું મોર કેમ તારે કોકરી બકરી ભણવાનો વિચાર છે ભણતો નહીં જેટલા પહેલે ત્યાં રાણના ફૂલ્યા રે હવાનો ઓલી થોડું પહેરેલી આવે એ રાણની નવો ઊનો રોટલો ખાય આને ઉતરે આમ ઉતરે એવું બધું આમ રોટ દે એમાં તો ભૂલી ગયો તો હવાલો ચાલે નહીં બેટા માથે પેલા પછી કેવડા ધોવું કે સારી ઉતરી તો સીતારામ બોલો અડવીના પેટની હોય કઈ સતું ન હોય તપેલી કા પાડીઓ કા કુકર જે હોય એમાં તેલની ધાર કરે પછી એમાં મસાલિયું રાખ્યું હોય તેલ ગરમ થાય ને આમ દાણો નાખી દો પડે એવો ઉપર આવે તો તેલ આવી ગયું રાયથી વગરતા મેથી વધે કે રાયના દાણા નાખે પછી વળી થોડી હિંગ નાખે અને તીખાના શોખીન હોય તો મરસાથી વગાડે પછી એમાં હિંગ ને બધું નાખે પછી એમાં થોડુંક શાક નાખે પછી એમાં નાખી પછી અગ્નિદેવને ચાલુ કરે પછી થોડું ગુડ એટલું પાણી નાખે પછી ચટણી મીઠું નાખીએ અને હારે પક 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 ખાવા મળે તમારે મેં પર ફરવાય ને આમ દબાય પૂણા થઈ ગયા પણ તને બે બનતા નાખે તો પૂરી થઈ જાય પણ બનતા નથી એટલે બોલ્યા દબાયો એટલે પૂરી થઈ તને દબાવવી જોઈએ તો હરખું કાંઈક રહે પણ આને મોહ હોય એટલે કાંઈ કહ્યું કે તમને નથી કહેતો કરતા અને કદાચ તમને કીધું તમે હું મને કરી લ્યો છો કોના બાપની તાકાત છે મારો વાળ લાગે કે આ દુનિયામાં નાખતા હોય ગળબડ કોને ખબર એનો નાખતો હોય શરીર નાખી હીરા કેમ થાય ને ત્યાં ટાટિયા તો દુખે થાળાની એક લાંબા કરે બિચારો હાલ લઈ સાંજે આવે તો પલ્લેર કાગડા જેવો ત્યાં તો આ સટક પટક સટક પટક ત્યાં ચેક કર્યું હોય ખાઈ લે અને આવે એટલે ગમગાવે કાલ નહીં કહું છું આ તેલ થઈ હું રાખના ભડા નાખું પછી તું લઈ આવી તો તને હું મોત આપું અને આનું નામ સંસાર પણ આ વાંદરાને મોહ હોય ને મોહનો મારી મેળવે કરે ઉલાડ્યો આ દુઃખ જો આવતું હોય તો મોહ જેને મોહ ન હોય કોઈ પરવાર ન થાય એટલે ગંગા સતીએ કીધું ભક્તિ કરવી રહેવું પે પરવાની મોહ રાખીએ તો દબાવે જવા દે ન જોતી હવે આ ડક કરે જો આ સતી હોય અને ગુરુ ભક્તિમાં જાતી કે આડો આવે જવા દે તારા જેવા સનુ લાખ રોડ માથે આગળ કાગડો છોકરો કોણો આવે આવડો સુખ થઈ જાય કે ભાઈ જાય તો આના માયા માયા પાસે હું દોડે પણ ભગવાન પાસે તમારે જો માયા ટોળું નીકળે શું દોહે પણ ભગવાન નું નીકળ્યું હોય તો જોવે
બાપા બેહીએ ઘડીક વખાણ કરી. હે બાપા તમે ત્યાં બેઠા બેઠા મને એવું થયું કે આ બાપા કેવા ભાગશાળી છે, સરસ મજાની માળા પહેરે છે અને ભગવાનનું ધ્યાન ધરે. હે બાપા આગળ બે બહેનું ને ભાઈ ના નીકળ્યા હતા, તમે કેમ ના ગયા? ઘણા આમ જાય એનું ધ્યાન ધરે ભગવાનનું નથી. સવારથી હાથ જગ્યા માયાનું ધ્યાન ધરે. નાનો હતો એ રમકડામાં ધર્યું, પછી ખાવામાં ધાવામાં ધર્યું, પછી ભણમાં ચોપડામાં ધર્યું, પછી પૈસા કમાવામાં ધર્યું, પછી કોકની છોડી લેવો એમાં ધર્યું, પછી છોડી માં કઈક રમત રહી ગયો, પછી છોડી છોકરો થયો એમાં ધર્યું, ત્યાં ગરડો થઈ ગયો, પછી થઈ ગયા રોગ. પેલા મને તો બહુ દવાખાને તો લઈ જાઓ, અલા ઓલા રામજીભાઈ ડોક્ટરને બોલાવો, મારાથી હલાય એમ નથી. બીજી ભલે હવે રામજીભાઈ ધ્યાન કરે, બોલો વિઝિટે આવે. હવે અહીંથી અહીં સુધી હવે હું સ્વાગતમાં ફરકવાઈ ગયો. અહીંથી અહીં તો 200 રૂપિયા જ વિઝિટ, 350 રૂપિયા લીધું. મારા ઘરના ખાલી ગડબડ હતું. મેં કે ત્યાં વેસાણી હતા આમાં રોડ ની વળી કરીને અમે આવી રહ્યા નાવડો બજારમાં ત્યાં ઓલી ભાઈ આટલે મારું સ્વાગતમાં રહેતો ને 200 રૂપિયા આવી ગયું. મને કે 350. મેં કે સાહેબ આટલા બધા? મને કે 40 રૂપિયા રંજીશ ને. હે 200 રૂપિયા આવી જાય. કશું જાણે દવાના પણ મેં સાહેબ ઇન્જેક્શન દીધું જોવા જોશે આલ્યો. બે લઈને મળી બેસી થોડું થોડું આવડે તેમાં લખ્યું સુદેશ એટલે કંપની વાળા ઉપર વરસાદ વરસે હાઇડ્રોજન નામના કાચમાં અહીં પાણી પકડી એટલું ન કરવા દે, કોઈ હવા ન લાવે. એ હાઇડ્રોજન કાચને ફિલ્ટર કરી અને આવડા કાચમાં ઇન્જેક્શન કરી એ 11 પૈસાનું આવે છે. એના ડોક્ટરો 40 રૂપિયા લે છે પાણીના. એ પાણીને વરાળ હોય ને એ અંદર રહે. વરસાદ વરે ને એટલે પાણી ગરમ હોય. તમારે જો વરસાદના પાણી તમે ના પલ્લો ને ઘડી થાય ગરમી થાય. આ પાણી ડાયટ વાર એટલે હાઇડ્રોજન પાણી જ હોય. એની કિંમત 11 પૈસા એટલી. 3.5 પૈસાની કાચની શીશી થાય. કાર્પેટ મશીનથી શીશીને ઓટોમેટિક ફરતી રહેવાય, કાચ થઈ જાય, અંદર પાણી ભરાય. 3 મિનિટ પાણી હોય ઇન્જેક્શન કરે આમાં કાપીને પાણી 11 પૈસાની કિંમત હોય. એના 40 રૂપિયા તમારી પાસેથી ડોક્ટર લે. એટલે વિદેશોમાં પાણી પીવા ઘઉંમાં જેવડા મકાન હોય એવડા ટાંકા કરી દે. પછી અગાસીમાં પાણી કરી દે. 12 મહિના પીધા કરે. વાપરવાનું બીજું ને પીવાનું બીજું. એ પાણીમાં એવી છે. એમાં સૂનો નાખી દે, સૂનાની કોથળી. એટલે 12 મહિના એ પાણી કોઈ દી પકડે ટાંકા એવું જેવું. એવું ભગવાન વરસાદ વરે તો એની કઈ કિંમત નહીં. તો કોઈની વેરો ભર્યો અને મ્યુનિસિપાલિટી કચરાનું પાણી હોય ને ટાંકો ભર્યો યાર નળ નાખી તમારે ઘરે પહોંચાય 12 મિનિટ લાવો વેરો. એટલે ભગવાને કોઈ વસ્તુનો વેરો લીધો એમ લીધો એ તમને હું મોત આવે એનું બધું કરતા. મારે તો તમને આ ભજન બતાવું. ગુપ્ત ભજન, ગુપ્ત ક્રિયા, ગુપ્ત કર્મ જાય. કોઈ અવતારી પુરુષ હોય જો જીવ ક્ષણમાં જાય,
સીધા સત્વી અવતરીને ઓહમ ઉપાડે સોહમની સાધના કરાવે જો મનુ ત્યાં સુરતા રૂપે પાય તો શૂન્યમાં જઈને મહાસમાધિમાં જાય. પણ ગુરુનું ઘર માંડવું પડે તો મીરાબાઈ માંડ્યું, અમરભાઈ માંડ્યું, સબરીએ માંડ્યું, શિબી રાજાએ માંડ્યું, ભરતે માંડ્યું, મહાવીર સ્વામીએ લગ્ન કરતા ભાગ્યા એને માંડ્યું, બોધા બાપાએ માંડ્યું, દલા બાપાએ માંડ્યું, કાળુ બાપાએ માંડ્યું. એને બધા ગુરુના ઘર માંડી ગુરુના ઘરવાળા થઈ ગયા. તમે માંડ્યું ને માંડ મેલી રાખ્યું, માંડ્યું ને હમણાં લઈ ગયો મૂકી રાખ્યું. કાંઈક લઈ આવતું હમણાં થયું કમણ પસકાજો કેમ કે હમણાં ને હજી તો સંપૂર્ણ લગ્ન થયા. નાનજી બેઠી નાનજી લગી રહેતા બહુ ને આને બહુ પડો લે સંપૂર્ણ પડો ને પડો. અમે કઈ હાલો બધું દાદા આવું તો છે પણ મારા છોકરાનું અડધું વાયરા હમણાં ખબર મહિનો એટલે મને આવી આવી ગયું લાગી રાણી હતી આ હુવાડી માં એની હુવાડી પેલા તારી થઈ જતું મરી જાય તને ખબર છે આમાં જે હુવાડી કરી ત્યાં જીવે હરિભજન કરી મારા શિષ્યને તું દઉં આવી હરિભજન કરાવવાનો મારે કાંઈ નહીં બસ વરાસી જાય એટલે હાથું બોલાય બેઠા ચાર મહિનો હમણાં પૂરો થઈ જાય. આમાં કેદી શનિવારે સોમવારે આપણે બીજ શનિવારે શ્રાવણ મહિનો પૂરો ભોળાનાથ વાહ. તો તમે મળતા 12 વર્ષ અમારી પાસે શરીરથી મનથી અને તનથી મનનો પકડ્યો શરીરનો પકડ્યો. મેં કહી સોમની સાધના કોણે કરી ગયો